નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે ખુલ્લું મુકાયું। ગાંધીધામ આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન અને શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી મનીષ સિસોદિયાને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવાની ખુશીમાં સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સભ્યો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે લોકોના કામો ઝડપી થાય અને સરકાર સામે મજબૂત વિપક્ષ આપવાના ઉદ્દેશ્યથી આ કાર્યાલયને શરૂ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણીમાં ઝંપલાવશે અને જીત મેળવશે। આ પ્રસંગે રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી મનીષ સિસોદિયાને તાજેતરના કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવા તે માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર કાયનાત અંસારી આથા, નિલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, રાભુ રાણા, રાયસીભાઈ દેવરિયા, ચેતન મહેશ્વરી, જયેશભાઈ શક્તિસિંહ જાડેજા, મેહુલ આહિર, રવિ આહિર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને કૃષ્ણભાઈ જાડેજાએ જહેમત ઉઠાવી હતી। रिपोर्टर भरत ठाकुर, कच्छ। नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। आज हम लोगों ने जो हमारा जिला कार्यालय है वहाँ पे सुंदरकांड का पाठ का आयोजन किया है। इसके दो कारण है। एक तो यहाँ जिला मथक खुलने वाला है इस ऑफिस में, और आम आदमी पार्टी बहुत सीरियसली इस चुनाव को ले रही है। ये उसका एक प्रतीक है कि हम लोग बहुत मजबूती से चुनाव लड़ना और जीतने की तैयारी कर रहे हैं। दूसरा जो कारण है वो ये है कि जैसे हमारे अरविंद केजरीवाल जी का जो दिल्ली में केस है, आप सब जानते ही होंगे, जैसे उनको बिना बात के फंसाया जा रहा था, तो अधर्म पर हमेशा धर्म का विजय होता है। उसका भी प्रतीक है कि आज हम सुंदरकांड का पाठ कर रहे हैं। आम आदमी पार्टी के गुजरात के जितने भी कार्यालय हैं, सब जगह आज और कल सुंदरकांड का पाठ होगा और हनुमान चालीसा का भी पाठ होगा। और हम सब हनुमान जी से प्रार्थना करते हैं कि हमेशा सत्य का विजय कराते रहें। कलयुग है, थोड़ी यातनाएं तो भुगतनी पड़ती हैं, लेकिन उससे भी हम बाहर निकल आएंगे, क्योंकि सत्य परेशान हो सकता है, पराजित नहीं। थैंक यू। नमस्कार, गुजरात झाला, महामंत्री आम आदमी पार्टी पूर्व कच्छ। आज रोज जिला कार्यालयનું ઉદ્ઘાટન છે અને સાથે સાથે સુંદરકાંડનો પાઠ પણ રાખ્યો છે। એ પ્રસંગે હું પૂર્વ કચ્છની જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું, આપને ક્યાંય પણ જરૂર પડે, આમ આદમી પાર્ટીની કોઈ પણ સમસ્યા હોય, મહાનગરપાલિકાને લગતી અથવા રોડ, પાણી, રસ્તા, ગટર, પાયાની સુવિધા બાબતે કોઈ પણ પ્રકારનું કાંઈ પણ કામગીરી હોય, આપ જરૂરથી આ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો। આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર, દરેક હોદ્દેદાર આપની સાથે છે। લોકો પણ ખૂબ જાગૃત થાઓ અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવી એક સારું સુશાસન આપીએ, એ તરફે એના સંદર્ભે આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું છે।